નવાપુરામાં વરસાદ બંધ થયા બાદ પણ નથી ઓસર્યા પાણી। નવાપુરામાં આવેલા 56 ક્વાર્ટર નજીક પાણીનો ભરાવો। વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ પાણીનો નિકાલ નહીં। રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। મનપા કામગીરી ન કરતી હોવાનો રહીશોનો છે આરોપ। વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાનો સિલસિલો યથાવત છે। નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટરની આ પરિસ્થિતિ છે કે જ્યાં આગળ ગઈકાલે પડેલા 1.5 ઇંચ વરસાદે જ પાણી કરી દીધું છે। હજુ સુધી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું। વરસાદ બંધ થયાને 12 કલાક ઉપરનો સમય વીતી ગયો છે, તેમ છતાં વિસ્તારમાંથી પાણીનો નિકાલ નથી થઈ શક્યો। સ્થાનિકો હાજર છે, તેમની સાથે વાત કરીશું। વિસ્તારમાં પાણી ભરાયેલા છે, કેટલી તકલીફો પડી રહી છે? 24 કલાક બેન પાણી ભરાય છે અને બહાર બી નીકળતું નથી અને પાણીના અંદર અમારે બેસી રહેવું પડે છે અને આ કચરું બી એટલું આવે તો કોઈ લેવા બી આવતું નથી। બિલકુલ કચરા આવે છે છતાં નિકાલ નથી થઈ રહ્યો। બીજી તરફ જે રીતે પાણી ભરાઈ ગયા છે જેને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે। હજુ પણ સ્થાનિક મહિલાઓ છે, વાત કરીશું। પાણી ભરાયેલા છે, કેટલી તકલીફ પડી? ગોરાનું પાણી ભરાયું, આખી રાત અમે સુયા નથી, આખી રાત જાગ્યા છે અમે। ઘરમાં છે પાણી આવી ગયું મારા। પાણી ભરાયેલું તકલીફ કેટલી પડી રહી છે? પડીને બેન ઘરમાં પાણી ઘૂસી જાય છે અમારે, કેટલી કચરાના ઢગલા થઈ ગયા છે। બિલકુલ પાણી ભરાયું છે, લોકોને મુશ્કેલી પારાવાર થઈ રહી છે। ત્યારે હજુ પણ એક સ્થાનિક હાજર છે, તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ રીતે વરસાદ આવતા પાણી ભરાવાની સમસ્યા? આવું ચાલે 35 વર્ષથી ચાલે છે આવું। અને અમે આ 6 વાગ્યાથી હું કચરો કેટલા ઢગલા 1 2 4 ગલીમાં ઢગલા કઈથી ડૂચા અને બૂચા બધું આવે છે, બધા ગટરોમાં। ગટર હર વર્ષ કોઈ સાફ કરતું નથી। એટલે પાલિકા દ્વારા કોઈ કામ કરી અધરતાલ કરી જતા રહે છે, ઉપર કરી જતા રહે છે। और અમારે કાયમની તકલીફ રહે છે। આજ શું માગણી શું છે તમારી? અમારે બધું સાફ સફાઈ જોઈએ, બધું કરવાનું જોઈએ, ચોખ્ખું જોઈએ અહીંયા આગળ, બસ એ જ। બિલકુલ સ્થાનિક કાઉન્સિલર પણ અહીંયા આગળ હાજર છે, તેમની સાથે વાત કરીશું। જાગૃતિબેન, જે રીતે પાણી ભરાયા છે, પાણીનો નિકાલ માટે આપ આવ્યા છો, શું પરિસ્થિતિ છે? લોકોની ડિમાન્ડ શું છે? ચોક્કસ નવાપુરા વિસ્તારની અંદર ગોદડિયાવાસ લતા નંબર 1 લતા નંબર 2 અને ખાટકીવાડા આગળ ખૂબ પાણી ભરાયા છે। પાણી ભરાવાનું કારણ કે જે વરસાદી લાઈન છે, લાઈનની અંદર તમે જોઈ શકો છો કે વરસાદી ચેમ્બરો બધાના ઘરમાં છે, તો સાફ કઈ રીતે કરે? મેન્યુઅલી સાફ કરી મશીનરી આવી શકતી નથી, છતાં પણ મશીનરી અત્યારે બોલાવી અને કરી રહ્યા છીએ અત્યારે કામગીરી। તમને હું બધાના ઘરમાં પણ બતાવું કે ચેમ્બરો વરસાદના ક્યાં ક્યાં છે, આપ જોઈ શકો છો। જે રીતે કામગીરીની વાત કરે છે, 35 વર્ષથી આ પ્રકારની સમસ્યા છે, તો એનું નિરાકરણ કેમ નથી આવતું? કાયમ માટે અહીંયા આગળ વરસાદી લાઈનો સાફ થાય છે, પણ વરસાદી લાઈન સાફ થાય ત્યારે અંદરથી કેટલું બધું નીકળે છે એ આપ જોઈ શકો છો। સાફ કર્યા પછી પણ અત્યારે પણ આ પાણી નીકળ્યા પછી સાફ કરે ત્યારે આપ જોઈ શકશો કે અંદરથી શું નીકળી રહ્યું છે। બિલકુલ, તો જે રીતે કચરો નાખવામાં આવી રહ્યો છે અને કચરાના કારણે લોકોને પરેશાની થઈ રહી છે। બીજી તરફ આપ આ દ્રશ્યો જુઓ કે જે રીતે પાણી ભરાયેલા છે, પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર બાબતને લઈને હવે વરસાદી પાણીનો નિકાલ ક્યારે થાય છે તે જોવું પણ તેટલું જ અગત્યનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।